मैया हो गंगा मैया, मैया हो गंगा असमंजस हिमालयની અંદર તપમાં બેહી ગયો છે. હે માં ગંગા, હે ભગવતી, કૃપા કરો, દયા કરો. 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા છે. હે માં દયા કર, કૃપા કર. તપ કરતા કરતા એમ કહેવાય છે કે અસમંજસ હિમાલયની અંદર ઓગળી ગયા. પોતાનું શરીર આખું ક્ષીણ થઈ ગયું, એમનું પણ અવસાન થયું. પણ માં પ્રસન્ન થઈ. અસમંજસના પુત્ર દિલીપે વિચાર કર્યો કે મારા પિતાની ઈચ્છા હતી મારા પૂર્વજોને મોક્ષ અપાવવાની, પણ એ ન કરી શક્યા. હું કરું. આવા પુત્ર હોવા જોઈએ કે બાપની ઈચ્છા પૂરી કરે. આ દિલીપ પણ હિમાલયમાં જઈને હે માં ગંગા, હે ભગવતી, હે મૈયા હો ગંગા મૈયા, मैया हो गंगा मैया, ओ रघुकुल री सदा चली आए, मैया हो गंगा मैया, પણ તપ કરતા 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 છેલ્લા શ્વાસમાં બ્રહ્મમાં ભળી ગયા. એનાથી પણ આ તપ પૂર્ણ થયું. છતાં માં પ્રસન્ન ન થયા. દિલીપના હવે આવ્યા ભગીરથ, દિલીપના પુત્ર ભગીરથ. અને ભગીરથે પણ એમના પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા ઈ પણ તપ કરવા બેઠા છે. હે માં, હે દયા નિધાન, હે કરુણા, હે ભગવતી, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. હવે માં ભગવતી ગંગાજી પ્રસન્ન થાય છે. તો આપને વિચાર એવો આવે કે દિલીપ રાજા તપ કર્યું, અસમંજસે તપ કર્યું, એ કોઈથી પ્રસન્ન ન થયા. પ્રાણ ત્યાગી દીધો છતાં પ્રસન્ન ન થયા. અને ભગીરથ થી કેમ પ્રસન્ન થઈ ગયા? થાય કે ન થાય? આપણે મંદિરે જઈએ, હનુમાનજીના મંદિરે આપણે જઈએ, શ્રીફળ લઈને પેલો ઘા કરીએ, શ્રીફળ ન ફૂટે. બીજો ઘા કરો, શ્રીફળ ન ફૂટે. અને ત્રીજા ગાય જો શ્રીફળ ફૂટે તો શું ત્રીજો ઘા તે સાચો, ઓલા બે ખોટા, એવું? પેલા ઘાઈ એને બોધું કર્યું કે નહીં? પહેલો ઘા તમે માર્યો એટલે શ્રીફળ બોધું થયું. બીજો ઘા માર્યો એટલે એને થોડુંક જોર મળ્યું, તડ પડી. અને ત્રીજા ઘાએ આમ માં ગંગાને પ્રસન્ન કરવા 3 પેઢીનું તપ ભેગું થયું. કેટલું? અસમંજસે તપ કર્યું, માં પ્રસન્ન ન થયા. દિલીપે તપ કર્યું, માં પ્રસન્ન ન થયા. અને ભગીરથે તપ કર્યું એટલે આદિશક્તિ માં ગંગાજી પ્રસન્ન થયા. હે ભગીરથ, તારા તપથી હું પ્રસન્ન થઈ છું. બોલ શું જોઈએ? માગ માગ શું? ભગીરથે વર્ણન કર્યું, હે માં, અમારા પૂર્વજો 60,000 પુત્રો અસરગત્ય છે. જો આપ પૃથ્વી ઉપર પધારો અને જ્યાં એમનું બળીને જ્યાં ભસ્મ થયા છે એની ઉપર જો તમારો પ્રવાહ પડે તો એને સદગતિ થાય. એટલે માં ગંગાજી ખડખડાટ હસે છે સ્વર્ગની અંદર. અરે ભગીરથ, શું વાત તું કરે છે? હું અને પૃથ્વી ઉપર આવું? વિચાર કરી લે ભગીરથ, મારો પ્રવાહ એટલો છે કે તારી પૃથ્વીનું નામ નિશાન નહીં રહે. શું માગે છો તું? હું તારા પર પ્રસન્ન છું. તારી 3 પેઢીનું તપ છે એટલા માટે હું તારી પર પ્રસન્ન છું.
મેં તને માગવાનું કીધું, તે માગ્યું, હું આવું. તારી પર પ્રસન્ન છું એટલે તને ના નથી પાડતી, હું આવવા તૈયાર છું. પણ મારો પ્રવાહ એટલો છે કે પૃથ્વીને એક નાના દડાની જેમ ફંગોળી નહીં, હે એટલો મારો પ્રવાહ છે. આજ ગંગાજીને થોડુંક અભિમાન આવ્યું છે. અભિમાન આવે ને એટલે ભગવાન છોડે. ગર્વ કિયો સોઈ ન રહાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો સોઈ ન રહાર્યો. જેટલાય ગર્વ કર્યો છે આ બધાને હારવું પડ્યું છે. આ બધા પાછા વળ્યા છે, આ બધાને પછાડ્યા છે ભગવાન. આજ સ્વર્ગમાં રહેલી માં ગંગાને અભિમાન આવ્યું કે હું ગંગા છું, મારો પ્રવાહ એટલો છે, પૃથ્વીને તો હું ક્યાંય ફંગોળી દઉં. હે ભગીરથ સાંભળ, હું આવું, મારી વ્યવસ્થા કર. મને ઝીલવા વાળું કોઈ હોવું જોઈએ તો હું આવું. છે તારામાં તાકાત? તારી પૃથ્વીને પૂછી જો, તારી પૃથ્વી મને ઝીલી શકશે? માં પૃથ્વીએ કીધું કે માં હું ન ઝીલી શકું. એટલો મોટો ધસમસતો પ્રવાહ છે માં ગંગાનો, એની તાકાત નથી. આજ ભગીરથ મૂંઝાણો કે ઓહો, 3 પેઢીનું અમારું તપ શું? અમારા પૂર્વજો ને સદગતિ નહીં મળે. કોણ ઝીલે માં ગંગાને? બ્રહ્માજીનું તપ કર્યું છે. હે બ્રહ્માજી. બ્રહ્માજી પ્રસન્ન થયા, કીધું બોલો ભગીરથ. ભગીરથ કહે છે કે હે બ્રહ્માજી, મારા પૂર્વજોને મોક્ષ આપવા માટે માં ગંગાજી પ્રસન્ન તો થયા છે, પણ એને ઝીલવા વાળું કોણ? જો આપ તમારા કમંડળમાં ઝીલો. બ્રહ્માજી કીધું ભગીરથ, મારા કમંડળમાં છે ત્યાં સુધી શાંત છે, અહીંથી નીકળી જાય પછી મારું ન ચાલે, હું ન સંભાળી શકું. વિષ્ણુનું તપ કરે, નારાયણનું તપ કરે કે હે નારાયણ, આપ તો સર્વાધિક છો, આપ ઝીલો. આજ નારાયણે પણ ઊંચા હાથ કર્યા છે કે હે ભગીરથ, મારું પણ કામ નહીં, મારા જમણા પગના અંગૂઠામાં છે ને ત્યાં સુધી હું એને દબાવી શકું, અહીંથી નીકળી ગયા પછી મારું કામ નહીં. એટલો મોટો પ્રવાહ છે ગંગાજીનો. કોણ ઝીલે? કોણ ઝીલે? કોણ ઝીલે? ઝીલવા વાળું કોઈ હોય તો આવે પૃથ્વી ઉપર. આ બાજુ ભગીરથે હવે એક શરણ લીધું. જ્યારે કઈ ના રસ્તો સૂજે હે ત્યારે આ પાર્થેશ્વર બેઠો છે. જ્યારે તમારા બધા દરવાજા બંધ થઈ જાય, હે મહાદેવ, હે આશુતોષ, હે પાર્થેશ્વર, હિમાલયના ખોપરા પર જેમ ભગીરથ બેસી ગયો છે પલોઠી વાળી. ઓમ નમઃ શિવાય. મહાદેવને પ્રસન્ન કરે છે. હવે એની સિવાય ઉદ્ધાર નથી. જ્યારે તમે સાવ નિરાધાર બનો, નિસહાય બનો, ત્યારે પાર્થેશ્વરના ખોળામાં આવીને એક આહુડું પાડી લો. 100% તમારું કામ થશે. શા માટે ન થાય? ભગીરથજી બેહી ગયા છે. ઓમ મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ શત્રુષિ સ્તુતિ બ્રહ્મા દિનમપી તદવસન્ના સ્વયગિર યથા વાચ સર્વસમધિ પરિણામાવધિ ગૃણન મમાપેશસ્તોત હરિનિરપવા દહ પરિકરો અતિતઃ પંથાનમ તવ ચ મહિમા વાગ્મનસયો રતદ્વ્યાવૃત્યા યમ સકૃતમમિત સુધિરપી સકર્ષે સ્તોતવ્ય કદિવિધિ ગુણ કસ્ય વિષય. હે મહાદેવ, હે શંભુ, હે સ્વયંભૂ, હે પાર્થેશ્વર. તપ વધતું જાય છે, દિવસે દિવસે તપ વધતું જાય છે. અને દયાળુ છે. હે જો દેવતાઓનું ઝેર પીધું હોય, રાવણના બધા કામ કર્યા હોય તો ભગીરથનું ન કરે. રાક્ષસને પણ માગ્યું, વરદાન આપ્યું છે. આ તો ભગીરથ છે, સૂર્યવંશનું પુત્ર છે.
પ્રસન્ન થયા છે. હે ભગીરથ ઉઠ, શું જોઈએ છે? આજ હું તારા તપ ઉપર પ્રસન્ન છું. માગ માગ. આજ ભગીરથની આંખમાં ચોધાર આંસુ છે અને મહાદેવની આરાધના કરે કે હે આશુતોષ, હે અઢળરાની, આજ 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 હું નિસહાય છું. આજ બધા દેવતાઓએ હાથ ઊંચા કરી લીધા છે અને મારે મારા પૂર્વજોને મોક્ષ આપવો છે. મારા પૂર્વજો અસરગત્ય ગયા છે અને મારે સદગતિ આપવી છે. તો કે શું પ્રશ્ન શું છે એ કે મહાદેવ કે. અને આજ 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 મારો ભોળોનાથ પણ અતિ પ્રસન્ન છે. આજે ભગીરથની ભક્તિ ઉપર એટલો ઓતપ્રોત છે કે તું માગી લે. આજ તું માગી આપું. ભગીરથે કીધું પ્રભુ એક આશા છે. માં ગંગાને પૃથ્વી ઉપર આવવું છે પણ એને ઝીલવા વાળું કોઈ નથી. અને માં ગંગા એમ કહે છે કે હું જેદી ઉતરી સ્વર્ગમાંથી જેદી ઉતરી પૃથ્વીનું નામ નિશાન નહીં રહેવા દઉં. મહાદેવ કે ઓ આટલું અભિમાન, આટલો ગર્વ. એક સ્ત્રી છે ને એટલો ગર્વ કરે, અભિમાન કરે. એ ભગીરથ જાય ગંગાને કહી દે કૈલાસના ખોપરા ઉપર બેઠેલા પાર્થેશ્વરી એને ઝીલવા તૈયાર છે. એને કહેજે કે કૈલાસ ઉપર બેઠેલો એક રૂખડ, આ એક દિગંબર, એક ઓઘડી એને ઝીલવા તૈયાર છે. શું એનું આજ ભગીરથ નાચવા લાગ્યો. આવ્યો માં ગંગાને કીધું કે હે માં વ્યવસ્થા કરી લીધી છે, બોલો હવે આવશો. એટલે માં ગંગાને થયું કે આ મારી સામે ટક્કર લેવા વાળું ઓલી કોણ છે? અભિમાન છે. હજી જો આખા અંગમાં અભિમાન છે. હજી ઝટકો મળ્યો, ઝટકાની જરૂર હોય. આખા અંગમાં અભિમાન છે ને આકાશેથી ઉતરવું છે. માં ગંગા કે કોણ છે? તે શું વ્યવસ્થા કરી? કોણ મને ઝીલે એવું છે? કે માં કૈલાસ ઉપર બેઠેલો એક રૂખડ એમ કીધું છે કે કૈલાસ ઉપર બેઠેલો એક દિગંબર, એક રૂખડ, સામાન્ય એક બાવો ઝીલ છે. આજ ગંગાને અભિમાન ડબલ થયું. શું એની તાકાત છે? વિચાર તો કરો. મહાદેવની સામે થયું. કેટલો અહંકાર હશે એનામાં. ભગવાન શિવની સામે થઈ. અરે મહાદેવને કહી દો કે એનું ઘર સંભાળે. હું જેથી સ્વર્ગમાંથી ઉતરી જેથી નહીં રે કૈલાસ કે નહીં રે કૈલાસનો પર્વત, આખી પૃથ્વીને ધર્મરોળી નાખી. આટલો ગર્વ. એક એક રૂવાડે રૂવાડે અભિમાન છે. ભગીરથજી પાછા આવે મહાદેવ પાસે. ઘડીક થાય કે માં ગંગા પાસે જાય અને ગંગા જે સંદેશ આપે મહાદેવને કે મહાદેવ આ બાજુ હવે લાલ બન્યા છે. અત્યાર સુધી તો એ પ્રેમથી સાંભળતા હતા પણ હવે હે ભગીરથ જાય અને કહી દે કે આઈનું ટેન્શન ન લે પૃથ્વી ઉપરનું. એને કે મન ફાવે એમ આવે, ભલે ત્યાંથી સીધો કૂદકો મારે. આજે હું પણ જોઈ લઉં. એક બાજુ પાર્થેશ્વર ને એક બાજુ માં ગંગા. અને આજ મહાદેવે જટા મોકળી મૂકી છે. અને જેથી શિવ જટા છોડે તેથી સમજી લેવું કે આ બ્રહ્માંડનો પ્રલય થવાની અણી ઉપર છે. કૈલાસના એક એક પર્વત ઉપર એક એક પગ મૂકીને જાણે આખો નૃત્ય કરતા હોય મારો મહાદેવ. ઓ જટાટવિત ગલા પ્રવાહી પાવિતા સ્થળે ગલે વિલંબ્યતામ ભુજંગ તુંડ માલિકામ ડમટ 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 હિનાદવન્નમાર્વયમ ચકાર ચંદ તાંડવમ ધનોતુ ન શિવા શિવ. હે મહાદેવ ઓમ જટાટવીન ગલાજ્વલામ પ્રવાહી પાવિતા સ્થળે જટાટવિત ગલત જલ પ્રવાહી પાવિતા સ્થળે ગલય વિલંબ વિલંબતામ ભુજંગ તુંડ માલિકામ.
વિભુ વ્યાપકં બ્રહ્મ વેદ સ્વરૂપં નિજમ નિર્વિકલ્પો નિર્યમ ચિદાકાશી માકાશી વાસં ભજેયં નિરાકાર મોકાર મૂલં તુરીયં નિરાજન ગોતિતમીશં ગિરીશં ધરાધરેન્દ્ર નંદિની બિલાસુ બંધુ બંધુરે સુરતિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ઘોરિણી નિર્ધદુર્ધરાદપી ક્વચિત દિગંબરે એ મહાદેવ આજ કૈલાસ ઉપર તાંડવ કરે છે ભગીરથ માં ગંગાને કહે છે કે માં પધારો અને આ બાજુ આખા અંગમાં અભિમાન છે અને કૈલાસમાંથી આવ્યા એ મોટો ધોધ ઓસુટ્યો છે કૈલાસમાંથી આપણો શેત્રુંજી ડેમ તો કાંઈ નો કહેવાય આવા 1000 શેત્રુંજી ડેમ ટૂંકા પડે હે એવડો મોટો પ્રવાહ અને સ્વર્ગમાંથી ઉતરી આખા અંગમાં અભિમાન છે કે હમણે જઈને ઈ મહાદેવને ક્યાંય મોકલું ફંગોળી દઉં પૃથ્વીને હડડમ ખડડમ બ્રહ્મ આખું બ્રહ્માંડ આજ ધ્રુજવા લાગ્યું છે કારણ કે એક બાજુ પાર્થેશ્વર ને એક બાજુ માં ગંગા સ્વર્ગમાંથી પ્રવાહ આવ્યો છે જે વચ્ચે આવે અને બધાને એના પ્રવાહમાં ક્યાંય ફંગોળી દે છે એટલો મોટો ઓ હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દળડમ દળતા નાક મજે જળડમ રગજા જરાલ જરે સચડમ ધડ સાજ સજે કડકે ધરણી આજ પૃથ્વીને પણ ચિંતા થાય છે કે મારું શું થશે હે મુઠ્ઠી વાળીને બેસી ગયા છે માં પૃથ્વી શું થશે શેષ નાગે બરોબરનો ભવડો લઈ લીધો છે સમુદ્રદેવ બરોબર આમ બંધાઈ ગયા છે દિગ્પાલોએ ચારે છેડા પકડી રાખ્યા બધા જ દેવતાઓમાં ફફડાટ છે કારણ કે આજ શું થશે એ કોઈને ખબર નથી ઉતર્યા કૈલાસ સ્વર્ગમાંથી આવ્યા છે સીધો મોટો ધોધ આ બાજુ મહાદેવે બરોબર જટાને બાંધી આમ સીધો પ્રવાહ જટાની અંદર આવે ને એ રીતના જટા રાખ્યો અને પેલી બાજુથી ગંગાજીના અભિમાન સાથે જેવો ભગવાન શિવ ઉપર ધોધ પડ્યો એક કરતા એક ટીપું બાદ ન પડ્યો એક કરતા એક ટીપું બાદ ન પડ્યું આખી ગંગાજીને પોતાની જટામાં સમાડી બોલ શ્રી પાર્થેશ્વર મહાદેવ કી જય એક કરતા એક ટીપું બાદ ન પડ્યું ગંગાજી ક્યાં ગયા કઈ ખબર જ ન પડી હે જટાની અંદર માં ગંગાજી રસ્તો ગોતે છે બહાર નીકળવા માટે વિચાર કરો એ મહાદેવનું રૂપ કેવડું છે એ મારા પાર્થેશ્વરે કેવડું સ્વરૂપ ધારણ કર્યું છે કેવડી એની જટા હશે કે આવડી મોટી ગંગાને એને પોતાની જટામાં સમાડી અને હવે એનું અભિમાન ઉતર્યું માફી માગે છે કે હે મહાદેવ આપને હું ઓળખી ન શકી મને રસ્તો બતાવો આમાંથી બહાર કેમ નીકળવું હવે મને મૂંઝારો થાય છે અંદર માં સ્તુતિ કરે જટાની અંદર અને બહાર ભગીરથ સ્તુતિ કરે કે હે મહાદેવ સ્વર્ગમાંથી છોડાવીને તમારી જટામાં હલવાણી મને લાગે છે અમારી